નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના નિકોલમાં જ્વેલર્સ શોરૂમમાંથી 1.66 કરોડના દાગીના ચોરી કરનાર સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. અમદાવાદ શહેરમાં નિકોલમાં જ્વેલર્સ શોરૂમમાંથી એક સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી 1.66 કરોડના દાગીના ચોરી અને ફરાર થઈ ગઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી યુવતીની અટકાયત કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દાગીના ચોરીમાં તેને બોયફ્રેન્ડની સંડોવણી ખુલી હતી. બંને આરોપીઓ ભાગી અને ગુજરાત બહાર નાસી ગયા હતા. જોકે યુવતી નાહવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ દાગીના લઈ અને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. મળતી વિગતો મુજબ અમદાવાદના નિકોલમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં યુવતી 11 મહિના પહેલા સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી, જેમાં 11મી મેના રોજ સાંજે 5 વાગે શોરૂમના માલિક આવ્યા હતા, જ્યાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યા, પરંતુ એક ટ્રેમાં એક લકી ઓછી જણાઈ હતી. આ દરમિયાન સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી શોરૂમમાં હાજર ન હતી, જે બાબતે માલિકને શંકા જણાતા તેમણે સીસીટીવી તપાસ્યા, જેમાં સામે આવ્યું કે સેલ્સ ગર્લ સોનાના દાગીના ચોરી કરી રહી હતી. યુવતી હર્ષિદા શેટ્ટી ચોરીને અંજામ આપી તેના બોયફ્રેન્ડ મયુર સાથે નાસી ગઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી યુવતી અને તેનો બોયફ્રેન્ડ સૌથી પહેલા ગાંધીનગર ખાતે ગયા હતા, જ્યાંથી તેઓ નાસી અને રાજસ્થાન અને ત્યારબાદ દિલ્હીમાં અલગ અલગ હોટેલમાં રોકાયા હતા. પરંતુ જેમ જેમ પૈસાની જરૂરિયાત જણાઈ તેમ તેમ આરોપીએ દાગીના વેચી નાખ્યા. શોરૂમમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી યુવતીએ કુલ 1.66 કરોડના દાગીના લઈ અને નાસી ગઈ હતી, જે બાબતે ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી યુવતીને ઝડપી લઈ અને તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. નોંધનીય છે કે યુવતીને પૈસાની જરૂર જણાતા દાગીના વેચવા માટે માણેક ચોક આવતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સરકારી વકીલ તુષાર એલ બારોટ દ્વારા યુવતીના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી દાગીનાની રિકવરી બાકી છે, તેમજ યુવતીનો બોયફ્રેન્ડ હાલ ફરાર છે. આરોપીઓ ગાંધીનગરથી રાજસ્થાન અને દિલ્હી ગયા હતા, જેમાં તેમણે અલગ અલગ હોટેલોમાં રોકાયા કર્યાનું સામે આવ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવતીએ કોને દાગીના વેચ્યા છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે.